નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર એડિશનલ સેશન કોર્ટે બાબરના એક આરોપીને પોક્સો એક્ટ હેઠળ 14 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે। રાજુભા રાઠોડ નામના આરોપી કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે। ગુનો ડિસેમ્બર 2020માં ભાભર પોલીસ મથકે નોંધાયો હતો। ફરિયાદ મુજબ 20 નવેમ્બર 2020ના રોજ ભોગ બનનાર કિશોરી ઘરે એકલી હતી। એ સમયે આરોપી રાજુભા રાઠોડ તેના ઘરમાં ઘૂસી ગયો। તેને કિશોરી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા અને કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી એક ડસ્ટર ગાડી 791 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે। દારૂની કિંમત આશરે 2,57,300 આંકવામાં આવી રહી છે। આ ઉપરાંત ગાડી અને એક મોબાઈલ ફોન સહિત 5,67,351નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી ભીલ આગેવાનોએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। આ રજૂઆત અનુસૂચિત જનજાતિ માટેના જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે હતી। ખાસ કરી 1950ના પુરાવાની ફરજ અને જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરવા માંગ કરવામાં આવી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરી 18 માર્ચ 2020 દરમિયાન યોજાશે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 87,609 વિદ્યાર્થીઓ 122 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાઓ શાંતિપૂર્ણ, નિર્ભય અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 148 કિલોમીટરના રસ્તાઓ માટે રૂબરૂ રૂપિયા 246 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઇકબાલગઢથી સુરેલા, ધનપુરા, વિરમપુરને જોડતા માર્ગનું 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે। આ માહિતી માર્ગ અને મકાન વિભાગ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં આપી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સુઈગામ પોલીસે ભારતમાલા રોડ પર જોરાવર નગર ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિઓને માદક પદાર્થ પોસ્ટ ડોડા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ રૂપિયા 10.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ સ્ટાફ થરાદ તરફથી આવતા ટ્રેલર ગાડીનું ચેકિંગ કરી રહ્યા હતા। દરમિયાન ટ્રેલરના સવાર 2 વ્યક્તિઓ પાસેથી 4 કિલો 633 ગ્રામ પોસ્ટ ડોડા મળી આવ્યા છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 35મા આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવ દિયોદર જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વખાની વિદ્યાર્થીની ઠાકોર ચિલકાબેન ભારાભાઈએ ઊંચી કૂદ સ્પર્ધામાં 2જો નંબર મેળવી કોલેજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે। પાલનપુર નગરપાલિકા દ્વારા રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળો અને વેપારીઓને મજબૂતી આપવાનો છે। મેળાનું ઉદ્ઘાટન પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ અને ULMના ચેરમેન ગીતાબેન પટણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વાવથરાદ ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને વિવિધ મુદ્દે રજૂઆત કરી છે। સંઘે નર્મદા નહેરમાં પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવા, જમીન સંપાદન વળતરમાં વિસંગતતાઓ દૂર કરવા અને કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય આપવા સહિતની માંગણીઓ કરી છે। કિસાન સંઘે જણાવ્યું, વર્ષ 2025-26માં અતિવૃષ્ટિ, જમીનમાં વધુ પડતા ક્ષાર ભેજને કારણે વાવ તાલુકામાં ખરીફ તેમજ રવિ સિઝનની ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। હાલમાં કેનાલોમાં પાણી 15 માર્ચે બંધ થવાના છે।
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સીપુ જળાશય યોજના હેઠળ આવતી વસાહતોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સોમવારે વિધાનસભામાં રજૂઆત કરી હતી. ધારાસભ્યએ સરકારનું ધ્યાન દોર્યું છે અને આ રસ્તાઓ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જાય છે, જેનાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓને અવર જવરમાં મુશ્કેલી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે. સુદ્રોચણ ગામ નજીકથી વગર પાસ પરમિટના 10 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. કાર્યવાહીથી રોયલ્ટી ચોરી કરતા ખાણ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગરની ટીમે વગર પરમિશને દોડતા ડમ્પરો પર ત્રાટકી અને તેમાં ભરેલા ખનીજનો અંદાજિત મુદ્દા માલ 2.5 થી 3 કરોડ રૂપિયાનો હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ. ધાનેરા માર્કેટયાર્ડ ખાતે પરિચય બેઠક યોજાઈ, જેમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. નવનિયુક્ત નિમણૂક થયેલા તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું અને આગામી આવનારા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી અને તમામ હોદ્દેદારોએ પોતાનો પરિચય આપ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરશું.